જેતપુરમાં ધાર્મિક લાગણી દુભાતા જેતપુરના મુસ્લિમ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। પોરબંદરના એક શખ્સ દ્વારા ઇસ્લામ ધર્મના આદરણીય સૈયદ જમાતા અને ઇમામ હુસૈનની યાદમાં જે તાજિયા બનાવવામાં આવે છે તે અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરવાના વિરોધમાં આજે મુસ્લિમ સમાજના આગેવાનોએ જેતપુર સિટી પોલીસ મથકે ઉગ્ર વિરોધ નોંધાવીને આવેદનપત્ર છે પાઠવ્યું છે। મળતી માહિતી અનુસાર ગત 20મી તારીખે પોરબંદરના અબ્દુસ સત્તાર હમદાની કે જેને સત્તાર મૌલાના તરીકે પણ ઓળખવામાં આવે છે, આ નામના શખ્સે ઇસ્લામ ધર્મની સૌથી ઉચ્ચ ગણાતી સૈયદ જમાત ઇમામ હુસૈન અને તાજિયા અંગે અત્યંત અપમાનજનક અને બેહુદી ટિપ્પણીઓ કરી હતી। આ આપત્તિજનક નિવેદનોથી ધાર્મિક લાગણીઓ દુભાતા જેતપુર સુન્ની મુસ્લિમ જમાત, નવાગઢ સદાત જમાત અને તાજિયા કમિટીના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને જેતપુર સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। પોરબંદરની જમીન ઉપર અબ્દુસ સત્તાર હમદાની એટલે કે સત્તાર મૌલાના નામની વ્યક્તિએ ઇસ્લામની સૌથી રિસ્પેક્ટેડ ફેમિલી સૈયદ જમાત અને રસૂલે પાકના નવાસા ઇમામે હુસૈનની યાદમાં બનતા તાજિયાનો વિરોધ કરી અનાપ શનાપ શબ્દો યુઝ કર્યા। તેની ખિલાફ અહીંયા પોલીસ ચોકીમાં લોકો હાજર થયા અને તેની સામે FIR દર્જ કરવામાં આવે અને સખતમાં સખત કાર્યવાહી થાય કે જેથી ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય ન કરે। યુપી બિહારથી આવતા આવા મૌલાનાઓ અહીંના સ્થાનિક પબ્લિકને ઉશ્કેરવાનું કામ કરે છે। આવું જેતપુર સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચેલા લોકોએ કહ્યું હતું। મુસ્લિમ આગેવાનોએ પોલીસ પ્રશાસન સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે અન્ય રાજ્યોમાંથી આવીને સમાજમાં વૈમનસ્ય ફેલાવતા અને સ્થાનિકોને ઉશ્કેરતા આવા તત્વો સામે દાખલારૂપ પગલાં લેવામાં આવે। ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા શખ્સ સામે તાત્કાલિક FIR દાખલ કરી કડક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વિરોધ વધુ ઉગ્ર બની શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ગત તારીખ 20 પોરબંદરની જમીન ઉપર એક વ્યક્તિ જેનું નામ અબ્દુલ સત્તાર હમદાની છે, જેને સત્તાર મૌલાના તરીકે ઓળખવામાં આવે છે, તે વ્યક્તિ ધ મોસ્ટ રિસ્પેક્ટેબલ ફેમિલી ઓફ ઇસ્લામની સૌથી ઊંચી જે જ્ઞાતિ કહેવાય છે એ સૈયદ જમાત કહેવાય છે। અને બીજું કે ભાઈ ઇમામે હુસૈન જે રસૂલે પાકના નવાસા હતા તેમની યાદમાં તાજિયા બનાવવામાં આવે છે, તે તાજિયાનો પણ વિરોધ કર્યો અને સૈયદ જમાતની વિરોધ પણ એણે અનાપ શનાપ વર્ડ યુઝ કર્યા છે। તો અમે એ વ્યક્તિને ખિલાફ અહીંયા પોલીસ ચોકીમાં હાજર થયા છીએ કે તેની ખિલાફ FIR દર્જ કરવામાં આવે અને સખ્તથી સખ્ત કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને કે એના જેવા કે એની જેવી માનસિકતા જે લોકો ધરાવે છે તેને પણ આનાથી એક સબક મળે અને ફ્યુચરમાં આ ટાઈપનું કોઈ કૃત્ય ન કરે। અને પ્લસ એ કે આ વ્યક્તિને જે ઉત્સાહ મળે છે તે જે યુપી બિહારથી જે મૌલાના આવે છે તે વ્યક્તિ આવીને અહીંયા આવા વર્ડ બોલે છે, આવી વાતો કરે છે, તેનાથી અહીંયાના જે લોકલ હોય છે તેને પણ ઉત્સાહ મળે છે અને તે ઉકસાવી અને પબ્લિકને ઉકસાવવાનું કૃત્ય કરે છે। જેથી કરીને અમે એ ડિમાન્ડ કરી છીએ કે જે આવનારા છે તે લોકો ઉપર પણ એક કાર્યવાહી થાય, એની ઉપર પણ FIR થાય અને એને પણ અહીંયા શું આવીને બોલવું શું ન બોલવું એ એને પણ ખબર પડવી જોઈએ। आज हमें आवेदन पत्र जेतपुर सुन्नी मुस्लिम जमात की तरफ से और जेतपुर नवागढ़ के सादात जमात की तरफ से और जेतपुर नवागढ़ ताजिया योग कमेटी की तरफ से ये आवेदन पत्र लेकर पुलिस कमिश्नर श्री परमार साहब के पास आए हैं। और ये आवेदन पत्र उसके लिए है कि पोरबंदर की शहर में एक जाहिल इब्नुल जाहिल मौलाना अब्दुल सत्तार नाम का एक व्यक्ति है, जिसने सादात किराम और इमाम अली मकाम के रोज़े को जो हम उनकी याद में मनाते हैं उस पर उसने बेहुदा बातें की है। उन बातों को लेकर हमारा दिल दुखा है और उस बात को लेकर आज हम सरकार श्री के पास आए हैं कि उसकी जल्द से जल्द गिरफ्तारी हो और उसके सख्त से सख्त कार्यवाही हो। और आज इस बात को लेकर हम सबका दिल दुखा है और इस बात को लेकर हमारे चाहने मानने वालों का भी दिल दुखा है। बस इसी चीज़ को लेकर आज हम यहाँ आवेदन पत्र देने आए हैं।